ગુજરાતની પબ્લિક કેમ છે બધા મજામાં છો બધા હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ફાઇનલી ચાલુ થઈ ગયો હોય અને એ બધી અત્યારે રહેવા પેલા આપણે અત્યારે મસ્ત વિડીયો શૂટિંગનું કામ ચાલુ હોય તો એ બધા સ્પેશિયલ બ્લોગ ચાલુ કર્યો હોય. પેલા જોઈ લો તમે આપણું સેટઅપ રેડી કરી નાખ્યું છે મસ્ત. આગલા વિડીયોમાં જોયું છે બધા કઈ રીતે જોઈએ તો જોઈ લેજો. મસ્ત અત્યારે સેટઅપ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને વિડીયો લોંગ ફોર્મ વિડીયો શૂટ કરવાનો છે એના માટે હિરણભાઈ અમારે જો પ્રેક્ટિસ ચાલુ છે કોડિંગની લેક્ચર માટે. જો આખી સ્ક્રિપ્ટ છે એવી રીતે સ્ક્રિપ્ટ પેલા તૈયાર કરી અને પછી અલગ વિડીયો રેકોર્ડ કરવાનો અલગ અલગ સેટઅપ તમને જો લાઇટિંગ હે રિંગ લાઇટ હે કી લાઇટ આખી બેકગ્રાઉન્ડ સેટઅપ એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચેર છે અને કેમેરો જો કેમેરો રેડી છે અને હિરણભાઈ જો તૈયાર છે સ્ક્રિપ્ટ થોડીક ચાલે ભાઈ કઈ રીતે શૂટ કરી તમે ચાલો એ કરી પછી કઈ રીતે શૂટ કરી તમને Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right, get it right. My nerves are working overtime, overtime. Tell myself to calm down and breathe. ફાઇનલી મિત્રો જો અમારું શૂટિંગ બધું પૂરું થઈ ગયું એ જો હવે અંદરનું સ્ક્રીન રેકોર્ડિંગ એનું શૂટિંગ લેવાનું જો સ્ક્રીન રેકોર્ડિંગ એ જ છે. जो हमारा शहर है इसकी नाम है वो ना हाँ परफेक्ट स्क्रीन रिकॉर्डिंग થઈ જાય ને બીજો જે 10-15 મિનિટ વિડિયો આવશે રેકોર્ડિંગ નો નહીં લેપટોપમાં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે અને ક્યાં હે જો આ છે મારું સ્ટુડિયો પરફેક્ટ. આ છે ગિમ્બલ. ચશ્મા આવે કેમેરામાં કઈ પોર્ટ છે ચશ્મા ઓલી સાઈડ રાખવું પડે. બનાવવાનું છે શું કરવાનું છે વેબસાઇટ બનાવવાની છે એ મેં પ્રોવાઈડ કરી અને હું એને પાસે એમ કરું છું કે સો ગીવ મી ધી કમ્પ્લીટ ફોર ઓકે તો મેં સ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું કીધું છે મને જોઈએ કેવું સ્ટ્રક્ચર બનાવીને આપે છે કયા કયા પેજીસ મારે રાખવા જોઈએ એ બધું જ મને પ્રોવાઈડ કરી દેશે. પછી એનો યુઝ આપણે તો મિત્રો અત્યારે જો ફાઇનલી આપણે 2 દિવસ કે 2 દિવસ પછી આ વિડીયો એડિટ કરું આફ્ટર 2 દિવસ પછી આ બ્લોગ ચાલુ કર્યો હોય. જો આ પેલા એ વિડીયો હોય તમને બતાવું એનો ટાઈમ લાઈન જો ટોટલ અત્યારે હજુ કમ્પ્લીટ નથી થયો પણ આ તો તમને બતાવું છું હજી અત્યારે ટોટલ 21 મિનિટનો 20 સેકન્ડનો થઈ ગયો જો ટાઈમ લાઈન ફૂલ અને આ એનો આખો પ્રોગ્રામ થાય જે એડિટ કરવી જો મેં એ બતાવી દઉં આ રીતે કંઈક એડિટ થાય આખે આખો વિડીયો જે આપણે શૂટ કર્યો તો 2 દિવસ પહેલાં અને ફાઇનલી 80% કામ પૂર્ણ થઈ ગયું તો સાઉન્ડ ઇફેક્ટનું બધું બાકી ટાઈમ લાઈન દેખાડે બ્લોગ ચાલુ કર્યો હોય અને બતાવું જો આ એની ટાઈમ લાઈન છે ભૂલ નથી. જો આવી રીતે કંઈક બ્લોગ આગળ ત્યાં સુધી ઇન્ટ્રો છે અને અહીંયાથી બ્લોગ ફાઇનલ સ્ટાર્ટ થાય. ટાઈમ લાઈન તમને ફૂલ બતાવતા ટાઈમ લાઈન છે જો આ રીતે કંઈક એડિટિંગ હોય છે આપણું આખે આ બહુ મોટી ટાઈમ લાઈન તમને અહીંથી થોડુંક આમ નાનું લાગતું હોય છે પણ 20 સેકન્ડ ઉપરનો વિડીયો 20 મિનિટનો વિડીયો એટલે ઘણો લાંબો થઈ જાય.
અને તમને વિડીયો આગળ ઇન્ટ્રોથી ચાલુ કરું બતાવવાનું, તો તમને એ બતાવું ફાઇનલ કેવું બને. તો તમારે પણ પ્રોફેશનલ વેબસાઇટ બનાવવી છે, પણ સવાલ એ છે કે કોડિંગ ક્યાંથી કરવું, ડિઝાઇનિંગ કઈ રીતે કરવી, અને સૌથી મહત્વની વાત કયા કયા સેક્શન્સ રાખવા અને શરૂઆત ક્યાંથી કરવી. હવે જરા વિચારો કે તમે તમારી સિચ્યુએશન અને તમારા રિક્વાયરમેન્ટ્સ AI ને સમજાવો અને AI તમારી વેબસાઇટ બિલ્ડ કરવા માટેનું આખું પ્લાનિંગ સ્ટ્રક્ચર તમારા માટે કોડિંગ અને ડિઝાઇન રેડી કરે અને અંદર આવતા બગ પણ સોલ્યુશન કરે.